નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર સ્વાધ્યાય 9.1ના દાખલાઓનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તથા આ વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 9.1 જેમાં દાખલા નંબર 1 આપેલો છે. એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. જો તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય તથા સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર 0.8 મીટર હોય તો આ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ શોધો. હવે આપણે શોધવાનું છે ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ. હવે ટેબલનું જે પાટિયું છે તે કયા આકારનું છે? તો તે સમલંબ ચતુષ્કોણ આકારનું છે. એનો મતલબ આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું રહેશે. હવે આપણને જે પણ માહિતી આપેલી છે સૌપ્રથમ આપણે તે લખી દઈએ. તો ઉકેલ જોઈશું તો સૌથી પહેલા અહીં તમે જોઈ શકો છો સમાંતર બાજુઓની લંબાઈ આપેલી છે 1 મીટર અને 1.2 મીટર. હવે જે પહેલી બાજુ છે તેને આપણે એ લઈ લઈએ તો એ બરાબર 1 મીટર અને બીજી બાજુને આપણે બી લઈ લઈએ તો બી બરાબર 1.2 મીટર. હવે બીજું શું આપેલું છે? તથા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર આપેલું છે. એનો મતલબ આને આપણે લઈ લઈશું h. તો h બરાબર 0.8 મીટર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૂત્ર મૂકીશું તથા તેમાં કિંમતો મૂકીને આનો જવાબ મેળવીશું. તો સૌથી પહેલા આપણે સૂત્ર લખીશું. માટે સમલંબ ચતુષ્કોણ પાટિયાનું ક્ષેત્રફળ. સૂત્ર કંઈક આ પ્રકારનું છે. 1/2 ગુણ્યા h ગુણ્યા a+b. આને તમે આ રીતે પણ યાદ રાખી શકો છો કે બે બાજુઓનો સરવાળો તેને તે બંનેના લંબ અંતર વડે ગુણીશું તથા 2 વડે ભાગી દઈશું. હવે આ જે સૂત્ર છે તેમાં જુઓ આપણને h ની કિંમત ખબર છે, ત્યારબાદ a અને b ની કિંમત પણ આપણને ખબર છે. તો આ ત્રણેય કિંમત આમાં આપણે હવે મૂકી દઈશું. હવે સૂત્રમાં કિંમતો મૂકીએ તો સૌથી પહેલા આ 1/2 એમના એમ, ત્યારબાદ ગુણ્યા h ની કિંમત છે 0.8 ગુણ્યા a+b એટલે કે a ની કિંમત 1 વત્તા b ની કિંમત છે 1.2. તો આ આપણે કિંમત મૂકી દીધી. હવે થોડું સાદુરૂપ આપી દઈશું. તો સૌથી પહેલા 1/2 એમના એમ ગુણાકારમાં 0.8 પણ એમના એમ. હવે ગુણ્યા 1 વત્તા 1.2. તો આ સરવાળો તમને આવડવો જોઈએ. આનો જવાબ આવશે 2.2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? જે આ દશાંશ ચિહ્ન છે તેને દૂર કરીશું. તો સૌથી પહેલા લખીએ 1/2 ગુણ્યા આ 0.8 ને આપણે 8 ભાગાકારમાં 10 લખી શકીએ. ત્યારબાદ 22 ભાગાકારમાં 10. હવે તમે જોઈ શકો છો અહીં આપણે છેદ ઉડાડીશું તો 2 ગુણ્યા 4 એટલે આપણને 8 મળી જશે. હવે ઉપર શું વધ્યું છે જોઈ લઈએ. 4 ગુણ્યા 22 તો 22 ચોક 88 વધ્યા ઉપર અને નીચે 10 ગુણાકારમાં 10 તો નીચે વધશે 100. હવે આપણે પોઈન્ટ કાપી લઈએ તો તમે જોઈ શકો છો નીચે 2 0 છે એટલે કેટલા પોઈન્ટ કાપવાના? 2. તો જવાબ બનશે 0.88. હવે મહત્વની બાબત એ છે કે અહીં એકમ કયો લખીશું? તો જુઓ આપણને બધા મૂલ્યો મીટરમાં આપ્યા છે અને આપણે મેળવ્યું છે ક્ષેત્રફળ. તો આનો એકમ બનશે મીટરનો સ્ક્વેર અથવા તો ચોરસ મીટર પણ જવાબ લખી શકો છો. તો અહીં જવાબ બનશે 0.88 મીટર સ્ક્વેર. હવે દાખલા નંબર 2 જોઈએ.
જેમાં આપણને કહ્યું છે એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેમીનો વર્ગ છે અને તેની ઊંચાઈ 4 સેમી છે. આ સમલંબની સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ 10 સેમી છે તો તેની બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. હવે જે આપેલું છે તે સૌથી પહેલા આપણે આ આકૃતિમાં દર્શાવી દઈએ. જુઓ શું આપેલું છે, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે. હવે તેને આપણે લખી દઈએ અહીં સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 34 સેમીનો સ્ક્વેર. હવે તેની ઊંચાઈ આપેલી છે 4 સેમી આપેલી છે. હવે આ જે સમલંબ ચતુષ્કોણ છે તો તેની ઊંચાઈ કઈ કહેવાશે? તો જુઓ આ AB કહેવાશે. ઊંચાઈ કઈ કહેવાશે? AB, જેનું મૂલ્ય કેટલું છે? 4. તો આપણે અહીં લખી દઈએ AB બરાબર 4 સેમી. હવે સમલંબ સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ આપી છે 10. હવે જુઓ બે સમાંતર બાજુઓ છે, એક છે AD અને બીજી છે BC. હવે આ બંનેમાંથી કોઈ પણ એક બાજુની લંબાઈ આપેલી છે તો આપણે લઈ લઈએ કે AD બરાબર 10 સેમી હશે. તો આપણે લખી દઈએ અહીં AD બરાબર 10 સેમી. હવે આપણે શું મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે મેળવવાનું છે કે આ જે બીજી બાજુ હશે તેની લંબાઈ કેટલી હશે. તો આપણે હવે સૂત્રનો ઉપયોગ કરીશું. માટે લખી શકીએ માટે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૂત્ર કંઈક આ પ્રકારે છે 1/2 ગુણ્યા ઊંચાઈ ગુણ્યા A વત્તા B. હવે આ સૂત્ર છે. હવે આ સૂત્રના આધારે આ આકૃતિ પરથી કઈ બાજુ છે તથા કઈ ઊંચાઈ છે તે આમાં આપણે લખી દઈએ. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે 34. તો સૌથી પહેલા 34 લખી દઈએ. હવે બરાબર આ 1/2 એમના એમ. હવે ઊંચાઈ કઈ છે? તો કે AB. ઊંચાઈ છે AB. તો અહીં AB ગુણ્યા એ એટલે કે એક બાજુનું માપ આપેલું છે. એક બાજુનું માપ શું છે? 10 સેન્ટીમીટર. તો અહીં આપણે લખીશું AD અને વત્તા બીજી બાજુનું શોધવાનું છે જેને આપણે BC તરીકે લઈ લઈશું. તો જુઓ આ સૂત્ર તૈયાર થઈ ગયું. હવે આમાં આપણે થોડીક કિંમતો મૂકી દઈશું. તો માટે આ આવશે 34 બરાબર 1/2 ગુણ્યા AB ની કિંમત કેટલી છે? તો AB ની કિંમત છે 4 ગુણ્યા AD ની કિંમત છે 10 અને વત્તા BC તો આપણે શોધવાનો જ છે. હવે આનું થોડુંક સાદુરૂપ આગળ આપણે આપી શકીએ છીએ. માટે હવે આનું આપણે સાદુરૂપ આપીશું તો તમે જોઈ શકો છો 2 દુ 4 પહેલેથી કેન્સલ થઈ જશે. હવે આપણે અહીં લખી શકીએ માટે આ 34 એમના એમ બરાબર. હવે આટલે તો ખાલી 2 જ વધ્યા તો 2 કૌંસમાં 10 વત્તા BC. હવે તમે જોઈ શકો છો આ એક કૌંસ છે જેમાં બે શું છે ગુણાયેલા. તો તેને આપણે આ બાજુ મોકલી દઈએ માટે શું બનશે 34. હવે બે ગુણાકારમાં હતા તો આ બાજુ ભાગાકારમાં 2 બરાબર 10 વત્તા BC. હવે BC ને આપણે સૂત્રનું કરતા બનાવીએ તો BC બરાબર શું લખી શકાશે? BC બરાબર આ 34 ભાગ્યા 2 કેટલા થશે? 34 ને જો 2 વડે આપણે ભાગીશું તો આપણને મળશે 17. હવે BC ને સૂત્રનો કરતા બનાવ્યો છે તો 10 ને ક્યાં લઈ જઈશું? આ 17 જોડે. તો 10 પ્લસ છે 17 જોડે જશે તો -10. તો આપણને જવાબ મળી જશે BC બરાબર 17 માંથી 10 જાય તો 7 અને પાછળ એકમ આવશે સેન્ટીમીટર. તો આ બની જશે આ દાખલાનો જવાબ. જે બીજી બાજુ હતી તેનું મૂલ્ય કેટલું હશે? 7 સેન્ટીમીટર. ત્યારબાદ હવે દાખલા નંબર 3 જોઈએ. એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર ABCDની વાડની લંબાઈ 120 મીટર. જો BC બરાબર 48 મીટર, CD બરાબર 17 મીટર અને AD બરાબર 40 મીટર હોય તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે આપણને અહીં કહ્યું છે કે જે AB છે એ સમાંતર બાજુઓ એટલે કે AD અને BC પર લંબ છે. તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. હવે જે માહિતી આપેલી છે તે સૌથી પહેલા આપણે લખી દઈએ. અહીં શું આપેલું છે જુઓ. તો કે વાડની કુલ લંબાઈ આપી છે 120 મીટર. એનો મતલબ તે શું થશે? પરિમિતિ. તો પરિમિતિ બરાબર 120 મીટર. ત્યારબાદ BC નું મૂલ્ય આપ્યું છે 48 મીટર. CD નું મૂલ્ય આપ્યું છે 17 મીટર
અને એડીનું મૂલ્ય પણ આપણને આપ્યું છે 40 મીટર. જે આ મૂલ્યો આપ્યા છે તે આકૃતિમાં પણ દર્શાવી દઈએ તો બીસી છે 48 મીટર, ત્યારબાદ એડી છે 40 મીટર અને જે આ સીડીનું મૂલ્ય છે તે છે 17 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું છે ક્ષેત્રફળ. તો આપણે શાની કિંમત જોઈશે? તો એબીની કિંમત જોઈશે, કારણ કે તે શું બનશે? ઊંચાઈ. માટે હવે આપણે સૌપ્રથમ એબી ગોતીશું. હવે આ 3 બાજુના માપ આપ્યા છે અને એક બાજુનું માપ આપ્યું નથી. ઉપરથી પરિમિતિ પણ આપેલી છે. તો સૌથી પહેલા આપણે શું મેળવીશું? પરિમિતિનો ઉપયોગ કરીને એબી મેળવીશું. તો આપણે લખી શકીએ માટે પરિમિતિ બરાબર 120. માટે પરિમિતિ એટલે શું? એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા એડી બરાબર 120. માટે હવે આમાં કિંમત મૂકી દઈએ તો એબીની કિંમત શોધવાની છે, તો એબી એમનો એમ જ રાખીશું. હવે વત્તા બીસી 48, સીડી 17 અને એડી છે 40 અને બરાબર કરીને 120 લખી દઈશું. હવે અહીં એબી એમના એમ રહેશે. હવે આપણે સરવાળો કરીશું 48 વત્તા 17 વત્તા 40, જે આપણને મળશે 105 બરાબર 120. હવે આપણે એબીની કિંમત શોધવાની છે, તો આપણે લખી શકીએ માટે એબી બરાબર 120. હવે આ પ્લસ છે, આ બાજુ જશે તો માઇનસ 105. તો આપણે શોધી દીધા એબી બરાબર 120 ઓછા 105 એટલે કે 15 મીટર. તો આ થઈ ગયું એબીનું મૂલ્ય. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખેતરનું ક્ષેત્રફળ શોધીએ. તો સૌથી પહેલા આપણે લખીશું સમલંબ ચતુષ્કોણ ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b. હવે અહીં બનશે 1/2. h શું છે? ab વત્તા a છે ad વત્તા b બનશે bc. હવે આ બંનેની અંદર કિંમત મૂકીએ તો આ 1/2 ગુણ્યા એબીની કિંમત આપણને મળી ગઈ, હમણાં જ આપણે મેળવી. કેટલી મળી? 15 ગુણ્યા એડીની કિંમત પણ આપણને આપી છે 40 અને વત્તા બીસીની કિંમત પણ આપણને આપી છે 48. હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો આ 1/2 ગુણ્યા 15 ગુણ્યા આ બનશે 88. હવે અહીં છેદ ઉડાડીશું તો 2 ઉડશે તો 44 આવશે. હવે 15 ગુણ્યા 44 આપણે જવાબ મેળવીશું. તો અહીં લખીએ 15 ગુણ્યા 44. તો આ ગુણાકારનો જવાબ મળશે 660. હવે પાછળ એકમ આવશે મીટરનો સ્ક્વેર, કારણ કે આ શું છે? તો કે ક્ષેત્રફળ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 9.1માં દાખલા નંબર 1, 2 અને 3નું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.